અનુસંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટેકનોલોજી કે પેટર્નના અનુસંધાનમાં આજે આપણે ફરી વખત મળી રહ્યા છીએ. બીકોમ પ્રોગ્રામની અંદર મોટાભાગના વિદ્યાર્થીઓ એડવાન્સ એકાઉન્ટન્સી અને ઓડિટિંગ પોતાના મુખ્ય વિષય તરીકે પસંદ કરે છે. એ વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર 5ની અંદર બહુ જ અગત્યનું અને મહત્ત્વનું જે ચેપ્ટર છે એની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એકાઉન્ટન્સીનું ચેપ્ટર છે, એનું ટાઇટલ છે એમાલ્ગમેશન, જેને ગુજરાતીમાં આપણે જોડાણ કહીએ છીએ, અને એ હિસાબી ધોરણ 14 પ્રમાણે આપણે એનો અભ્યાસ કરવો એ જરૂરી છે. અને આપ સૌ જાણો છો કે ભારતની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ હિસાબી ધોરણો તૈયાર કરે છે, એની રચના કરે છે, અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી કેન્દ્ર સરકાર દ્વારા એને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે છે, અને ત્યારબાદ એમાં દર્શાવેલી તારીખથી તમામ કંપનીઓ માટે તેનું પાલન કરવું ફરજિયાત છે. તો આ જે બેકગ્રાઉન્ડ છે એના અનુસંધાનમાં આપણે આજે એમાલ્ગમેશન અથવા જોડાણ જે હિસાબી ધોરણ 14 છે એ પ્રમાણે આપણે આજે આ ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપ આપના સ્ક્રીન પર જોઈ રહ્યા છો બીકોમ સેમેસ્ટર 5 અકાઉન્ટન્સી સબ્જેક્ટની અંદર એમાલ્ગમેશન, ગુજરાતીમાં આપણે એને જોડાણ કહીએ છીએ. પણ એકાઉન્ટન્સીનું જે આ ચેપ્ટર છે એ અભ્યાસક્રમની અંદર એમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે વી નીડ ટુ લર્ન એઝ પર ધ ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 14, કારણ કે એ ભારતની અંદર કંપનીઓ માટે ફરજિયાત છે. અહીંયા નીચે બે બ્રેકેટની અંદર બે શબ્દો વાપર્યા છે, મર્જર એન્ડ એક્વિઝિશન. મર્જર એટલે સંયોજન અને એક્વિઝિશન એટલે સમાવેશ. લેટર ઓન આપણે એની ડિટેલમાં ચર્ચા કરી રહ્યા છીએ. મિત્રો, myself Professor Gandhi, I am working with CUSA Commerce College, Ashram Road, Ahmedabad. You may note down my email address. It is mmgandhi2011 in the numerical @gmail.com. તમને આ લેક્ચર અંગે અથવા આ ટૉપિક અંગે અથવા અન્ય કોઈ પણ એકાઉન્ટન્સી, ટેક્સેશન અને મેનેજમેન્ટના ટૉપિક અંગે કંઈ પણ પ્રશ્ન હોય તો આપ મને મેલ કરશો તો હું આપને ચોક્કસ એનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ. હવે જોઈએ મિત્રો આપણે કે જ્યારે બે કે તેથી વધુ કંપનીઓનું જોડાણ થાય. હવે અહીંયા કાયદાની અંદર એવો શબ્દ પ્રયોગ લખેલો જ છે કે બે કે તેથી વધુ કંપનીઓનું જોડાણ થાય. એટલે અલિમિટેડ અને બ લિમિટેડ પોતે સ્વતંત્ર ધંધાકીય એકમ તરીકે પોતાનો ધંધો ચલાવતી હોય અને આ બંને કંપનીઓ ભેગી થાય તો એને જોડાણ કહેવાય. ક્યારેક એવું પણ બને કે અલિમિટેડ હોય, બ લિમિટેડ હોય અને ક લિમિટેડ હોય, આ ત્રણેય કંપનીઓ પણ ભેગી થાય અને પોતાનો ધંધો એકબીજામાં જોડી દે તો એને પણ જોડાણ કહેવાય. એટલે મિનિમમ બે કંપનીઓનું જોડાણ થતું હોવું જોઈએ. અહીંયા મેં બે ઉદાહરણ આપ્યા છે અને એ બંને ઉદાહરણ અલગ અલગ સ્વરૂપના જોડાણ સાથે જોડાયેલા છે. દાખલા તરીકે એક કંપનીનું નામ છે અલિમિટેડ, બીજી કંપનીનું નામ છે બ લિમિટેડ. હવે ધંધાકીય સ્વરૂપમાં આપ સૌ જાણો છો કે એના ટર્નઓવરના આધારે, એની નફાકારકતાના આધારે અથવા એની માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ધંધાની સ્થિતિ જાણવામાં આવે છે. અથવા એ લાર્જ સાઇઝની કંપની છે, મીડિયમ સાઇઝની કંપની છે કે સ્મોલ સાઇઝની કંપની છે એ નક્કી કરવામાં આવે છે. અહીંયા આપણે એવું માની લઈએ, માનો કે અલિમિટેડ એ લાર્જ સાઇઝની કંપની છે અને બ લિમિટેડ જે બીજી કંપની છે એ એના કરતાં નાની સાઇઝની મીડિયમ સ્કેલ કે સ્મોલ સ્કેલ સાઇઝની કંપની છે. એ સ્થિતિની અંદર લાર્જ સાઇઝની કંપની અલિમિટેડ સ્મોલ સાઇઝ કે મીડિયમ સાઇઝની કંપની બ લિમિટેડને પોતાનામાં સમાવી લે. એનો અર્થ અને એની આર્થિક અસર એવી થાય કે બ લિમિટેડનો જે ચાલુ ધંધો છે એ ચાલુ ધંધો અલિમિટેડ ખરીદી લેશે. આના કારણે બ કંપની લિમિટેડ પોતાનો સમગ્ર ધંધો અલિમિટેડને વેચી દેતી હોવાના કારણે બ લિમિટેડ પોતાના ધંધાનું વિસર્જન કરશે અથવા પોતાની કંપનીનું વિસર્જન થશે. એટલે બ લિમિટેડનું વિસર્જન થશે અને બનો ધંધો અલિમિટેડ સ્વીકારી લેશે અથવા પોતાનામાં સમાવી લેશે. આ એને સમાવેશ કહેવાય. એક કંપની બીજી કંપનીના ધંધાને પોતાનામાં સમાવી લે. અથવા એક બીજો વિકલ્પ પણ છે કે બંને કંપનીઓ જે
જોડાણ કરવા જઈ રહી છે એ એક સરખી સાઇઝની હોય, બંને લાર્જ સ્કેલની હોય અથવા મીડિયમ સ્કેલની હોય અથવા સ્મોલ સ્કેલની હોય અથવા એમનું સ્કેલ અલગ અલગ હોય પણ એમણે વ્યવસ્થા જુદા પ્રકારની અપનાવી હોય, તો એની અંદર આપણે જોઈએ છીએ આપણા સ્ક્રીન પર છે કે આ જ ઉદાહરણની અંદર અ કંપની અને બ કંપની બે ચાલુ ધંધો ધરાવતી કંપનીઓ છે, પણ આ બંને કંપનીઓનો ધંધો ખરીદી લેવા માટે એક નવી કંપનીની રચના કરવામાં આવે છે, નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે ક લિમિટેડ. તો આ નવી શરૂ થયેલી ક લિમિટેડ હયાત અલિમિટેડ અને બ લિમિટેડ બંનેનો ધંધો ખરીદી લેશે. અહીંયા શબ્દ છે ખરીદી લેશે, એટલે અલિમિટેડનો ચાલુ ધંધો ક લિમિટેડ ખરીદશે, એ જ રીતે બ લિમિટેડનો ચાલુ ધંધો પણ ક લિમિટેડ ખરીદી લેશે, જેના સ્વરૂપે અલિમિટેડ અને બ લિમિટેડ બંનેનું વિસર્જન થશે અને નવી કંપની પોતાનું અસ્તિત્વ શરૂ કરશે અને બંનેનો ધંધો પોતે ચલાવશે. આપના સ્ક્રીન પર ફરીવાર જોઈ લો આપ. બે રીતે આ પ્રકારનું જોડાણ થઈ શકે. એકને સમાવેશ કહેવાય અને બીજાને સંયોજન કહેવાય. અલિમિટેડ બ લિમિટેડને પોતાનામાં સમાવી લે, અથવા એવું બને કે બે કંપનીઓ હોય, 3 કંપનીઓ હોય, તો આ 2 કે 3 કંપનીઓનો ધંધો ખરીદી લેવા માટે એક નવી કંપનીની સ્થાપના કરે અને નવી સ્થાપાયેલી કંપની આ તમામ ચાલુ ધંધો ધરાવતી કંપનીઓનો ધંધો ખરીદી લે. It is mandatory for the companies to record amalgamation transactions only as per the accounting standard 14. આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે ભારતની અંદર 2 કે તેથી વધુ કંપનીઓ જોડાણ કરતી હોય તો એમના જે આર્થિક વ્યવહારો થાય છે એ આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડાઓમાં નોંધ હિસાબી ધોરણ 14 પ્રમાણે કરવી ફરજિયાત છે. ત્યાં કોઈ ઓપ્શન નથી, કોઈ વિકલ્પ નથી. અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે આ જે હિસાબી ધોરણ છે એ કોને લાગુ પડે. માનો કે અહીંયા આપણે ઉપર જોયું કે અ કંપની લિમિટેડને બ લિમિટેડ પોતાનામાં સમાવી લે છે, બ લિમિટેડનું વિસર્જન થાય છે, તો એને કંપનીના વિસર્જન સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવાનું લે અથવા એ નિયમો એને લાગુ પડે. આ જે હિસાબી ધોરણ 14 છે એ બ લિમિટેડને જે ખરીદી લે છે એ અ કંપનીને લાગુ પડશે. અથવા બીજા વિકલ્પની અંદર અ અને બનો ધંધો ખરીદી લેવા જો ક લિમિટેડની સ્થાપના કરવામાં આવી હોય તો અ અને બ લિમિટેડનું વિસર્જન થતું હોવાના કારણે એને વિસર્જનના નિયમો લાગુ પડે અને ક લિમિટેડને હિસાબી ધોરણ 14 લાગુ પડે. ટૂંકમાં જે કંપની બીજી કંપનીને ખરીદતી હોય, પોતાનામાં સમાવી લેતી હોય, એવી ખરીદતી કંપની સમાવતી કંપનીને હિસાબી ધોરણ 14ના નિયમો લાગુ પડશે અને એ જ પ્રમાણે એમણે આ સંયોજન કે સમાવેશના આર્થિક વ્યવહારોની હિસાબી નોંધો પોતાના ચોપડામાં કરવી ફરજિયાત છે. આપ આપના સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ હિસાબી ધોરણ 14ની અંદર શું વિગત બતાવેલી છે. તો આ હિસાબી ધોરણ 14ની અંદર કુલ 5 શરતો બતાવેલી છે. જો એ 5 શરતોનું પાલન થતું હોય તો એને મર્જર કહેવાય. ગુજરાતીની અંદર એને હિતોની જાળવણી અથવા એને સંયોજન અથવા એને વિલીનીકરણ સ્વરૂપનું જોડાણ કહેવાય. પણ જો આ 5 શરતો જે નક્કી કરવામાં આવી છે તે પૈકીની એક કે વધુ શરતોનો ભંગ થતો હોય તો તેને ખરીદી સ્વરૂપનું અથવા એને સમાવેશ કહેવામાં આવે અથવા એને ખરીદી સ્વરૂપનું જોડાણ કહેવાય. આઈ રિપીટ ફરીવાર. ઇફ the amalgamation fulfills all the 5 conditions laid down under the Indian Accounting Standard 14, it will be considered as pooling of interest method. જો 5 શરતોનું પાલન થતું હોય તો એને હિતોની જાળવણી સ્વરૂપનું જોડાણ કહેવાય અથવા વિલીનીકરણ સ્વરૂપનું કે સંયોજન કહેવાય એને. પણ but if it fails to fulfill any one or more conditions, it will be considered as purchase or acquisition method. જો આ 5 પૈકીની કોઈ પણ એક કે વધુ શરતોનો ભંગ થતો હોય તો તેને ખરીદી સ્વરૂપનું જોડાણ અથવા એને સમાવેશ કહેવામાં આવશે. તો આપણા માટે મહત્ત્વનું એ છે કે આ જે જોડાણ છે એ મર્જર છે અથવા વિલીનીકરણ સ્વરૂપનું છે, હિતોની જાળવણી સ્વરૂપનું છે કે ખરીદી સ્વરૂપનું કે સમાવેશ સ્વરૂપનું છે, એ નક્કી કરવું બહુ જ મહત્ત્વનું છે. એટલા માટે કે લેટર ઓન આ હિસાબી ધોરણ 14ની અંદર જો આ જોડાણ
હિતોની જાળવણી સ્વરૂપનું હોય તો એની હિસાબી નોંધ કેવી રીતે કરવી એ જુદી વિગતો સાથે દર્શાવેલું છે. પણ જો આ જોડાણ એક કે એક કરતાં વધુ શરતોનું ભંગ કરતું હોય અને એને ખરીદી સ્વરૂપનું જોડાણ કે સમાવેશ છે એવું નક્કી થતું હોય તો એની હિસાબી નોંધ કરવાના વ્યવહારો, એના નિયમો જુદા છે. એટલે બંને વ્યવહારો અલગ અલગ રીતે હિસાબી ચોપડામાં નોંધાય. એટલે આપણા માટે આ બેમાંથી કઈ વ્યવસ્થાનું આપણે પાલન કરવાનું છે એ નક્કી કરવા માટે જો જોડાણની શરતો પાંચેય શરતોનું પાલન કરતી હોય તો એને મર્જર, અને જો એક કે તેથી વધુ શરતોનો ભંગ કરતી હોય તો એને એક્વિઝિશન સ્વરૂપનું જોડાણ છે એમ નક્કી કરીશું. અને હિસાબી ધોરણની અંદર એની હિસાબી નોંધ માટે જે આપણને વ્યવસ્થા કે પદ્ધતિ સૂચવી છે એનું આપણે કંપનીએ અનિવાર્યપણે પાલન કરવાનું રહેશે. હવે જોઈએ મિત્રો આપણે કે આ 5 શરતો કઈ છે. આ 5 શરતો જોતા પહેલાં કાયદાની અંદર અથવા આ સ્ટાન્ડર્ડની અંદર કેટલાક શબ્દ પ્રયોગો વાપર્યા છે એની સામાન્ય ચર્ચા કરી લઈએ. ટ્રાન્સફરર અથવા સેલિંગ કંપની, ધ કંપની વિચ ઇઝ એમાલ્ગમેટેડ ઇન્ટુ અનધર કંપની, અન્ય કંપનીમાં સમાઈ જતી કે અન્ય કંપનીને પોતાનો ધંધો વેચતી કંપનીને અંગ્રેજીની અંદર ટ્રાન્સફરર કંપની કે સેલિંગ કંપની કહેવાય, ગુજરાતીમાં એને વેચાતી કંપની કહેવાય. પ્રયોગ છે ટ્રાન્સફરી ઓર ધી પરચેઝિંગ કંપની, ધ કંપની ઇન્ટુ વિચ ધ ટ્રાન્સફરર કંપની ઇઝ એમાલ્ગમેટેડ. જે કંપની વેચાય છે, જે કંપની પોતાનો ધંધો વેચી દે છે, એ ધંધો ખરીદતી કંપનીને અથવા એક કંપનીને પોતાનામાં સમાવી લેતી કંપનીને ટ્રાન્સફરી કંપની અથવા પરચેઝિંગ કંપની કે ધંધો ખરીદતી કંપની કહેવામાં આવશે. આ હિસાબી ધોરણ 14ની અંદર આપણે જોયું તેમ કુલ 5 શરતો છે. 5 પૈકીની પહેલી શરત ખૂબ મહત્ત્વની છે. ઓલ ધ અસેટ્સ, અહીંયા શબ્દો કાયદાની અંદર કે હિસાબી ધોરણની અંદર બિલકુલ સ્પષ્ટ છે. ઓલ ધ એસેટ્સ પછી એ તમામ મિલકતો પૈકીની કેટલીક મિલકતો સ્થિર હોય કે ચલિત હોય, કાયમી હોય કે ચાલુ મિલકત હોય, દ્રશ્ય હોય કે અદૃશ્ય હોય, વાસ્તવિક હોય કે અવાસ્તવિક હોય, કોઈ પણ પ્રકારની મિલકત હોય એ તમામ મિલકતો અને ઓલ ધ લાયબિલિટીઝ ઓફ ધી ટ્રાન્સફરર કંપની, વેચાતી કંપનીની તમામ મિલકતો અને તમામ દેવા ખરીદતી કંપની સ્વીકારતી હોય તો એ પહેલી શરતનું પાલન કરે છે તેમ કહેવાય. પણ ત્યાં બ્રેકેટમાં લખ્યું છે વિથ ઓલ ધ રિઝર્વ્સ એન્ડ સરપ્લસ. એટલે વેચાતી કંપની પાસે કોઈ રિઝર્વ્સ હોય, અનામતો હોય, વધારાઓ હોય, અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ્સ હોય તો એનો પણ ખરીદતી કંપની પોતાના આ જોડાણના વ્યવહાર નીચે એનો સ્વીકાર કરશે. નીચે સ્પષ્ટતા પણ આપી છે અસેટ્સ અને લાયબિલિટીઝની અંદર. ફિક્સ અથવા નોન કરંટ કહેવાય, મૂવેબલ કે કરંટ અસેટ્સ હોય, વિઝિબલ કે ઇનવિઝિબલ હોય, ટેન્જિબલ કે ઇન્ટેન્જિબલ, વાસ્તવિક કે અવાસ્તવિક મિલકતો હોય. ઇવન કોઈ વેચાતી કંપની પાસે જો એકત્રિત થયેલી ખોટ હોય તો એને પણ આપણે અવાસ્તવિક મિલકત ગણીએ છીએ અને એવી વેચાતી કંપનીની અવાસ્તવિક મિલકત અથવા ભેગી થયેલી ખોટનો પણ ખરીદતી કંપની આ વ્યવહાર અંગે એનો સ્વીકાર કરશે. એટલે લાયબિલિટીઝની અંદર પણ એવું જ છે, લોંગ ટર્મ લાયબિલિટીઝ કે નોન કરંટ લાયબિલિટીઝ અને ટૂંકા ગાળાના દેવા અથવા જેને આપણે કહીએ છીએ ચાલુ દેવા, કરંટ ટર્મ. તો એ જે તમામ મિલકતો અને તમામ દેવા જે છે એનો અનામતો અને વધારાઓ સહિત ખરીદતી કંપની સ્વીકાર કરતી હોવી જોઈએ. જો આપ વિઝ્યુલાઇઝ કરી શકો જો બેલેન્સ શીટને કંપનીના, વેચાતી કંપનીના બેલેન્સ શીટની જો આપણે ચર્ચા કરીએ તો બેલેન્સ શીટની અંદર લેફ્ટ સાઈડ ઉપર આપણે જવાબદારીઓ લખીએ છીએ અને રાઈટ સાઈડ ઉપર આપણે મિલકતો અને લેણા લખીએ છીએ. અહીંયા જો આ પહેલી શરતનો જો આપણે અભ્યાસ કરીએ તો એવું લાગે છે કે તમામ મિલકતો એટલે મિલકતો અને લેણા, પછી એ કાયમી મિલકત હોય, ચાલુ મિલકત હોય, વાસ્તવિક, અવાસ્તવિક, દ્રશ્ય, અદૃશ્ય, તમામ મિલકતો. એટલે બેલેન્સ શીટની જમણી બાજુ જેટલી મિલકતો દર્શાવી છે તમામ મિલકતોનો નવી કંપની અથવા ખરીદતી કંપની સ્વીકાર કરતી હોવી જોઈએ. સાથે લેફ્ટ સાઈડ ઉપર આપણે જે જવાબદારીઓ બતાવીએ છીએ એ જવાબદારીઓની અંદર સૌથી પહેલાં આપણે બતાવીએ છીએ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ત્યાર પછી અનામતો અને વધારાઓ, ત્યાર પછી લાંબા ગાળાના દેવા અને છેલ્લે બતાવીએ છીએ આપણે ટૂંકા ગાળાના અથવા ચાલુ દેવા. અહીંયા
ઇક્વિટી અને પ્રેફરન્સ શેર સિવાયની અનામતો અને વધારો તથા લાંબા ગાળાના દેવા અને ચાલુ દેવા આ ત્રણેય રકમનો અથવા ત્રણેય વિગતોનો ખાતાઓનો દેવાનો નવી કંપની કે ખરીદતી કંપની સ્વીકાર કરતી હોય. એનો અર્થ એ કે વેચાતી કંપની પાસે જો આ પહેલા નિયમનું પાલન થતું હોય તો તમામ મિલકતો વેચાઈ જાય છે. અનામતો અને વધારો એ ખરીદતી કંપનીની તરફેણમાં ટ્રાન્સફર કરે છે. સાથે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના કે ચાલુ દેવા પણ એ ખરીદતી કંપનીને ટ્રાન્સફર કરે છે. ટૂંકમાં જો આ પહેલા નિયમનું કે પહેલી શરતનું પાલન થયું હોય તો વેચાતી કંપનીના બેલેન્સ શીટમાં ફક્ત બે જ રકમ એની પાસે અથવા બે જ એકાઉન્ટ એની પાસે બાકી રહેશે. એક ઇક્વિટી શેર મૂડીનું ખાતું અને બીજું પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું. આ સિવાયની તમામ મિલકતો, તમામ દેવા અને અનામતો અને વધારો એ ખરીદતી કંપનીને ટ્રાન્સફર કરે છે. તો આ પહેલી અને બહુ જ મહત્ત્વની શરત છે. આપણે જોઈએ બીજી શરત છે, after the amalgamation process, the transferring company is intended to carry on the ongoing business of the transferor company. આ બહુ જ મહત્ત્વની શરત છે. જોડાણ પછી વેચાતી કંપનીની જે કોર એક્ટિવિટી છે અથવા એનો જે મુખ્ય ધંધો છે એ ચાલુ રાખવાનો ખરીદતી કંપનીનો ઈરાદો હોવો જોઈએ. બે બાબત બિલકુલ સ્પષ્ટ છે અહીંયા કે વેચાતી કંપનીની જે કોર એક્ટિવિટી અથવા એનો જે મુખ્ય ધંધો છે તે જોડાણ પછી ખરીદતી કંપની એ ધંધાને ચાલુ રાખવાનો ઈરાદો ધરાવતી હોવી જોઈએ. એનો ઇન્ટેન્શન ક્લિયર હોવો જોઈએ. કાયદાકીય પરિસ્થિતિ બદલાય, બજારની પરિસ્થિતિ બદલાય અને આ બદલાયેલા સંજોગો અનુસાર એ ધંધો ચાલુ રાખવાનો ઈરાદો ધરાવતી હોવા છતાં એ નફાકારક ધંધો ન રહેવાના કારણે ધંધો ન ચલાવી શકે એ પરિસ્થિતિ જુદી છે. પણ જ્યારે જોડાણ કરવામાં આવે ત્યારે વેચાતી કંપનીનો ધંધો ચાલુ રાખવાનો ખરીદતી કંપનીનો ઈરાદો હોવો જોઈએ. અહીંયા એક વાત હું તમને સ્પષ્ટ કરી દઉં કે આ જે બીજી શરત છે એમાં ધંધો ચાલુ રાખવાનો ઈરાદો છે. એ કોઈ આર્થિક વ્યવહાર નથી. એનો હેતુ છે કે અમે આ